વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતની અંદર આપણે પ્રશ્ન નંબર 2 ક અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 2 બ સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। વિડીયો તમે ન જોઈ તો આપણે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નો અસાઇનમેન્ટના તમારે સોલ્વ કરવા માંગતો તે પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો ત્યાં એ પણ તમે જોઈને જોઈ શકો છો। અને અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર તમને મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2 ક છે। નીચે આપણા સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનો છે। પ્રકરણ 7 છે। તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર પહેલો પ્રશ્ન છે, સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક છે। તો વિદ્યાર્થી મિત્રો, એનું ગુણોત્તર આપણે શોધવાનું છે। તો અહીંયા 15 કિમી કલાક અને 30 કિમી કલાકનો ગુણોત્તર બરાબર કરીને આપણે લખીશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 15 અને અહીંયા 33 કિમી, 15 કિમી અને 33 કિમી એ બંને આપણે લઈશું। તો 15 ભાગ્યા 30 કરીશું, છેદ ઉડાડીશું વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા 15 વડે 30 ને ભાગ્યા તો 15 દુ 30, ઉપર કશું ના હોય એટલે 1 લખીશું। તો 1/2 આપણો જવાબ આવશે। તો આપણે એને ગુણોત્તરમાં આ રીતે લખીશું 1/2। એના પછી બીજો પ્રશ્ન છે, 2 મીટર અને 10 કિમી। તો અહીંયા છે 10 કિમી બરાબર 10 ગુણ્યા 1000 બરાબર 10,000 મીટર થાય। તો વિદ્યાર્થી મિત્રો, આ 10 કિમીને આપણે પહેલાં સૌથી પહેલાં અહીંયા શું કરીશું, મીટરમાં કન્વર્ટ કરીશું। કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો બંને એકમ અલગ છે, મીટર છે અને કિલોમીટર છે। તો બંનેને આપણે સરખા એકમમાં ફેરવવા માટે આપણે 10 કિમીને મીટરમાં કન્વર્ટ કરી દીધું। તો અહીંયા શું થઈ ગયું, 10 કિમી બરાબર 10,000 મીટર। પછી 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર બરાબર આપણે શું કરીશું, 5/10,000 કરીશું। હવે આ 10ને આપણે 5 વડે ભાગીએ તો 5 દુ 10 અને પાછળ 3 મીંડા છે મૂકી દઈએ એટલે 2000 આવશે। ઉપર કશું નહીં વધે એટલે આપણે 1 લખીશું। તો 1/2000 આપણો જવાબ આવશે। તો એને ગુણોત્તરમાં આપણે આ રીતે લખીશું 1/2000। એના પછી ત્રીજો પ્રશ્ન છે, 50 પૈસા અને ₹5। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ જો એકમ જુઓ, અહીંયા પૈસા છે અને અહીંયા રૂપિયા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંનેને શું કરીશું, પહેલાં એકમ સરખા કરીશું। તો કાં તો બંને પૈસામાં હોવા જોઈએ, કાં તો બંને રૂપિયામાં હોવા જોઈએ। તો આપણે પૈસામાં કન્વર્ટ કરીશું એટલે સરળતાથી આપણે એને ભાગી શકાય। તો આપણે આ 50 પૈસા તો છે, હવે આ રૂપિયાને આપણે પૈસામાં કન્વર્ટ કરીએ એટલે શું થશે, 50 બરાબર 5 ગુણ્યા 100 બરાબર 500 પૈસા। અહીંયા વિદ્યાર્થી મિત્રો 50 તો પૈસા છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરીશું આપણે, તો વિદ્યાર્થી મિત્રો 5 રૂપિયા છે એને પૈસામાં કન્વર્ટ કરતા 5 ગુણ્યા 100 કરવા એટલે 500 પૈસા થઈ જશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલમાં 50 લખાઈ ગયા છે, તો તમે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। અહીંયા આપણે 5 લખવાના હતા, એની જગ્યાએ ભૂલમાં એટલે કન્ફ્યુઝન થોડું થઈ ગયું એટલે માફ કરજો। તો અહીંયા 5 આવશે, 5 રૂપિયા છે તો આ રૂપિયા 5 લખીશું, પછી 5 ગુણ્યા 100 કરીશું એટલે 500 પૈસા આવશે। અને આ 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર એમ કરીને આપણે લખીશું બરાબર 50/500 કરીશું, છેદ ઉડાડીશું, 1 1 શૂન્ય જતા રહેશે। 5 વડે 50ને ભાગીશું, 5 10 50, તો અહીંયા આવશે 10 આવશે, ઉપર કશું નહીં વધે એટલે 1/10 આપણો જવાબ આવશે। એટલે કે 1/10 આપણો ગુણોત્તર આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો છે, એમાં છે 35 સેમી અને 1 મીટર। તો અહીંયા આપણે શું કરીશું, 35 સેમી તો સેમીમાં જ છે એટલે આપણે સીધું રહીશું। અહીંયા મીટરને આપણે સેમીમાં ફેરવીશું તો 1 મીટર બરાબર 100 સેમી। હવે 35 સેમી અને 1 મીટરનો ગુણોત્તર બરાબર 35/100 કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, છેદ આ રીતે આપણે ઉડશે, 5માં 35ના ભાગ પડશે 5 × 7 = 100ના ભાગ પડશે 20 ગુણ્યા 5, 5માં જતા રહે એટલે 7/20 આપણો જવાબ આવશે। એટલે 7/20 આપણે લખીશું।